નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાલબાગ સ્વિમિંગ પુલ એ હંમેશા આપ જુઓ કે કેટલાય વર્ષોથી વિવાદમાં રહ્યો છે। ક્યાંક પાણીની સમસ્યા હોય તેમાં કે પછી આ તમામ જે સ્વિમરો છે તેમને તકલીફ પડી રહી છે। હાલ ત્યારે અમે લાલબાગ સ્વિમિંગ પુલની બહાર ઊભા છીએ અને તમામ સ્વિમરો છે કે જે હંમેશા અહીંના સભાસદ રહ્યા છે ને હંમેશા માટે રહેવાના છે, કારણ કે કેટલાય સભાસદો તો લાઈફ ટાઈમ મેમ્બરો છે। ત્યારે આ તમામ સભાસદોને તકલીફ પડી રહી છે, અંદર પાણી નથી તેવી પણ વાત સામે આવી રહી છે। તેમની સાથે સીધા વાત કરીશું। કાકા, આપણી કેટલી ઉંમર છે અને સ્વિમિંગ તરીકે તમે અહીંયા કરવા માટે આવો છો, શું તકલીફ? હું જ્યારથી સ્વિમિંગ પુલ તૈયાર થયો ત્યારથી અહીં આવું છું। અત્યારે મારી ઉંમર 83 પૂરા છે અને હું હંમેશા સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઉં, પણ જ્યારે જુઓ ત્યારે ટાંકીમાં પાણી ના હોય, નળમાં પાણી ના આવતું હોય, પછી ગંદકી હોય ત્યાં અને કોઈ જાતની બીજી સગવડ ના હોય, પાણી બી ઘણીવાર ગંદુ હોય છે અને તરવામાં આપણને મન ના થાય એટલું હોય છે પાણી। ને હમણાં 3 દિવસથી તો બિલકુલ ઓછું પાણી હતું, એટલે અમને કોઈ જાતની ફેસિલિટી બીજી વધારે મળતી નથી અને સિનિયર સિટીઝન માટે બી એ લોકોને કંઈ બીજી આગળ ફેસિલિટી બી નથી। લપસી જવાય એવું પણ હોય છે। હમણાં મૂકે છે બધું, પણ પાછું ફાટી જાય તો તેનું રિપ્લેસ બી નથી કરતા કશું અને ચાલ્યા જ કરે છે આવી રીતનું। એટલે આ બધી તકલીફો અમને ભોગવ્યા જ કરીએ છીએ અમે સતત। શું માનો છો, આ ઉંમરે સ્વિમિંગ કરો છો, સારી બાબત છે, ફિટનેસ માટે, આપણા જીવન માટે સારી તેમ, પરંતુ પાલિકાના હસ્તકનું છે, પાલિકાને કોઈ વિચાર નથી આવતો કે લોકો માટે આ કરીએ છીએ, લોકો એ સભાસદ છે, તમે સભાસદના પૈસા પણ ભર્યા છે। હા, એટલે હું બી લાઈફ મેમ્બર છું અને અમે પૈસા ભરીએ છીએ અને આમ તો જો કે આખું વરસ અમારું હોય છે, પણ હું ફક્ત 3 મહિના ઉનાળામાં જ આવું છું। પણ એ અને ત્યારે જ વધારે રસ હોય છે અને જ્યારે વધારે રસ હોય ત્યારે એ લોકોએ મેનેજમેન્ટ બરાબર કરવી જોઈએ, તો એ મેનેજમેન્ટ પણ સરખી નથી હોતી। ક્યારે એટલું બધું ત્યાં ગંદકી હોય છે ત્યાં બહાર કે બહાર નીકળતો લપસી જવાય એવી રીતનું હોય છે। એટલે ઘણીવાર તો અમારા સિનિયર સિટીઝનને બીજું કે જે બહાર ઉપર ચડવાના જે પાઇપ રાખ્યા છે એ એમને ગોલ રાખ્યા છે। હવે એ ગોલ પાઇપો પગમાં વાગે છે, ત્યાં ફ્લેટ પાઇપો હોવા જોઈએ જેથી પગ અંદર બરાબર રહે અને ગોળ પાઇપમાંથી પગ લપસી જાય ઉપર ચડતા તો સીધું પાડી માથામાં જ વાગે એવી રીતનું। અમે ઘણીવાર કીધું છે કે ભાઈ આ તમે નવું કરો અને એ બી અત્યારે એવા જૂના થઈ ગયા છે, સડી ગયા છે કેટલા તો ત્યાં ચડાવી બી નહીં, જો કદાચ ચાલુમાં એ પડી બી જાય એવી રીતના થઈ ગયા છે। એટલે અમને આ ફેસિલિટી મળે અને વ્યવસ્થિત રીતે આ ચાલે, એનું મેનેજમેન્ટ સુધરે, એના માટે મારી ખાસ રિક્વેસ્ટ છે। બિલકુલ, મેનેજમેન્ટ સુધરે તેવી માંગ છે। આપ શું માનો છો? પૈસા ભર્યો હોવા છતાં પણ અહીંયા મેઇન તો પ્રોબ્લેમ શું છે, ઘણા ટાઈમથી પાણી લીકેજ છે અને પાણીનો એટલો બધો વેસ્ટેજ થાય છે ને અહીંયા, તો એટલીસ્ટ એ એરેસ્ટ કરે તો પાણી બચે, કારણ કે આ લોકો ડેઈલી આ લોકો પાણી અંદર મૂકે છે, તો એ પાણી આટલું બધું વેસ્ટેજ થાય છે, દેટ ઇઝ ધ મેઇન થિંગ। બીજું, અહીંયા સીસીટીવી કેમેરા નથી સેફટી માટે। કાલ ઉઠીને કોઈ પણ એક્સિડન્ટ થઈ જશે ને તો એનું કોઈ તમને એ નહીં મળે કે કેવી રીતના થયું, તો એ મેન્ડેટરી છે હવે કોઈ પણ જગ્યાએ। તો આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે આટલા બધા અહીંયા બરોડામાં એક્સિડન્ટ થઈ ગયા, તો એટલીસ્ટ આ જૂનું છે તો સીસીટીવી કેમેરા લગાવે તો એટલીસ્ટ 2 કેમેરા તો એવિડન્સ પતા ચલે કે શેના લીધે થયું। તો આ મારી એ મેઇન વસ્તુ છે કે પાણીનો બગાડ ના થાય। બિલકુલ, સૌથી મોટો પ્રશ્ન છે આ લાલબાગ સ્વિમિંગ પુલ છે, જ્યાં મોટી સંખ્યામાં સ્વિમરો આવી રહ્યા છે। તો આપ શું માનો છો? આપની ફિટનેસ માટે અહીંયા આવો છો, પરંતુ પાલિકા હું મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સ્વિમિંગ પુલનો રિટાયર મેનેજર છું। બિલકુલ સરદારબાગ સ્વિમિંગ પુલનો ઇન્ચાર્જ હતો હું। આ સ્વિમિંગ પુલમાં હું 50 વર્ષથી આની સાથે જોડાયેલો છું। અહીંયાથી સ્વિમિંગ શીખ્યો અને ધીરે ધીરે એમાંથી મેનેજર પદ સુધી પહોંચેલો હતો। આ કોર્પોરેશનની જે કમ્પલસરી ફરજિયાત ફરજો છે એમાં સ્વિમિંગ પુલ ચલાવે એ કોર્પોરેશનની ફરજ નથી, એ બિલકુલ મરજિયાત છે, પ્રિવિલેજ છે, શહેરની જનતા માટે પ્રિવિલેજ માટે છે। પણ કોર્પોરેશનના સ્વિમિંગ એક એવી વસ્તુ છે કે એ પ્રજાજનના આરોગ્યના સુધારા માટે સૌથી સારામાં સારી આ વસ્તુ છે, કારણ કે સ્વિમિંગથી 100 રોગની એક દવા છે આ સ્વિમિંગ। એ પોલિયો, મેન્ટલી રિટાર્ડેડ, અસ્થમા, ટીબી, પછી આપણે ડાયાબિટીસ, ઇવન કિડનીમાં પણ મેં તો પ્રયોગ કરેલા છે કે જેની કિડની ડેમેજ શરૂ થતી હતી એને સ્વિમિંગથી જ મેં રિવાઇવ કરેલી। ઇવન એના ડૉક્ટર પણ સરપ્રાઇઝ થઈ ગયેલા જેની ટ્રીટમેન્ટ કરતા હતા। એટલે આ એક કોર્પોરેશનની જે આરોગ્યની ફરજિયાત સેવા છે ને એની અંદર કંઈક ને કંઈક અંશે આ 5-7% અંદર એનો ઉમેરો સ્વિમિંગ પુલ કરે છે, બરાબર। બીજું કે એક વખત એવો જ્યારે બોટ દુર્ઘટના ઘટી
ત્યારે કોઈક કોર્પોરેશનના અધિકારીએ કહેલું કે બાળકોએ સ્વિમિંગ શીખવું ને 10 રૂપિયામાં સ્વિમિંગ શીખવાડીશું. અત્યારના જે નિયમો બનાવ્યા છે એ નિયમો એવા બનાવ્યા છે કે ઓછામાં ઓછા બાળકો સ્વિમિંગ પુલમાં આવે. બિલકુલ. પહેલાં એવું હતું કે વાલી સાથે 5-6 વર્ષનું કે 7 વર્ષનું બાળક આવી શકે. હવે બેબી પુલ બનાવ્યો તો એની અંદર 5 થી 12 વર્ષના બાળકોને સ્વિમિંગ કરવા એલાવ કરે. હું મારું બાળક 5 થી 12ની અંદર આવતું હોય ને હું સ્વિમિંગ કરવા આવતો હોઉં તો મારે એના સ્વિમિંગ પુલ બેબી પુલના ટાઈમે મારે ફરીથી આવવું પડે. જ્યારે હું સ્વિમિંગ કરવા આવું તો મારી જોડે જ હું આવી શકે, લઈ આવી શકું, હું શીખવાડી શકું, અથવા તો કોચની ગાઈડલાઈન આપે તો એ પ્રમાણે તે અમે ટ્રેનિંગ આપીએ. તો કોર્પોરેશનને લર્નિંગ ફી પેટે જે રૂપિયા લે છે ને એનો બચાવ થાય, ઉલટી આવક વધે ને એમની જવાબદારી ઓછી થાય. શીખવાની જે જવાબદારી છે ઓછી થઈ જાય, પણ એને કોઈ સમજતું જ નથી. અત્યારે નિયમ એવા જડ બનાવી દીધા છે ને મને તો એ પણ શંકા છે કે આ બધા નિયમો જે સુધારા કર્યા છે એમાં સત્તાધિકારીઓની જે તેની ઓથોરિટી છે એની મંજૂરી લીધી છે કે કેમ એ પણ નથી. કારણ કે નિયમ એવો છે કે જ્યારે તમે સ્ટાન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડને આના પાવરો છે ને જ્યારે એ નિયમો સુધરે ને તમારા ફોર્મ પર એ છપાય ત્યારે એની અંદર એનો ઠરાવ, અંક અને તારીખ લખવાની હોય છે. એ કશે લખેલી દેખાતી નથી. એટલે મને શંકા એટલે છે, કારણ કે હું મેનેજર તરીકે રહ્યો ને બધા સ્વિમિંગ પુલો 33 વર્ષથી સરદારબાગ શરૂ થયો ત્યારથી હું છું ને ત્યારથી જ્યારે નિયમોમાં સુધારા થયા છે એ બધાની ફાઇલોની મુવમેન્ટ હું જ કરતો હતો. એટલે મને ખબર છે કે કોની પાસે કેટલા પાવર છે. બીજું, આ કોમ્પ્યુટર સરકારે નક્કી કર્યું કે પેપર બચાવો, બરાબર છે. કોમ્પ્યુટરાઇઝ કર્યું તો પહેલાં 4 પાનાનું ફોર્મ આવતું હતું જેની કિંમત હતી, એ કિંમત ચૂકવતા હતા સભ્યો. એની જગ્યાએ અત્યારે એવી પરિસ્થિતિ કે ફોર્મના પૈસા તો ભરવાના જ 50 રૂપિયા, પણ જે સભ્ય બનવા માંગતો હોય એના 6 પેપર જોડે રજૂ કરવાના. તો ક્યાં પેપરનો બચાવ થયો? એટલે માનો છો કે જે પ્રકારે પાલિકા કહી રહી છે, મોટી મોટી વાતો કરી રહી છે, સ્વિમિંગ પુલ અત્યારે પાણી પણ નથી, શું માનો છો શું થવું જોઈએ? કારણ કે આપણે તો લાઈફ ટાઈમ અહીંયા મેમ્બર રહેલા છો. અમે તો અહીંયા ટેકનિકલી સાહેબ કોર્પોરેશનને મેં તો બધી એટલી બધી મફત સલાહ આપેલી છે. એટલે અધિકારીઓને હું તો કહું છું કે તમે મને બોલાવો, કંઈ કામ હોય ને અટવાઓ તો મને કહો. કારણ કે એકદમ ક્રિટિકલ સ્વિમિંગ પુલના પ્રોસીજર જે પ્રોબ્લેમ હતા એ મેં સોલ્વ કરેલા છે. સરદારબાગમાં તમને ખબર હશે કે સરદારબાગમાં ગટરનું પાણી ભરાય છે સાહેબ. હું કોઈ દાડો સ્વિમિંગ પુલ ખાલી નહોતો કરતો, એ જ ગટરનું પાણી સાફ કરીને લોકો નવડાવતો હતો અને લોકો ખુશ થતા હતા કે સાહેબ તમે ફ્રેશ વોટર કરતાં વધારે સારું પાણી છે. એનો લેબોરેટરી ટેસ્ટ કરાવતો હતો, એમાં ટર્બિટી કોર્પોરેશનના જે પાણી આવે એના કરતાં ઓછા ટર્બિટી આવતી હતી. એટલે ટેકનિકલી હું બહુ જ આ બધો આખી બધા સ્વિમિંગ પુલોની ભૂગોળ મને ખબર છે. ને અહીંયા બી જે પ્રશ્ન છે પાણી ઓછો થવાનો, એમાં કશું નથી સાહેબ. તમારું બુસ્કોટ ઉતારીને હમણાં કામ કરી આપું, એટલું જ વસ્તાને એક બુસ્કોટનો જ ખર્ચો છે. તમે કીધું કે બુસ્કોટ ઉતારવાની વાત છે, પરંતુ એટલું બી આ લોકોએ કરવું જોઈએ. શું માનો છો? પણ 3 વર્ષથી કહું છું સાહેબ આ લોકોને, આ કોર્પોરેશનના સ્વિમિંગ પુલના 3 અધિકારીઓને 3 વર્ષથી હું કહું છું. આ બધા સાક્ષી છે એના, આ બધા સાક્ષી છે. આ બધા લાઈફ મેમ્બર છે. એટલે માનો છો કે આ ખાલી માત્ર એસીમાં બેસી રહેવાનું ને ખાલી સમય પસાર કરવાનો? સાહેબ આ તો સમયની તારસી છે. બધાને પૈસા જ કમાવા છે. કોઈને આ મારું છે, આ મારો દેશ છે, આ મારી મિલકત છે, આ મારા માટે છે એવી કોઈને છે જ નહીં. અહીંયા હામ જ નથી. એટલે કાંઈ કહેવાનો કોઈ અર્થ નથી સાહેબ. બિલકુલ, ખૂબ મોટી વાત કરી છે. કારણ કે જે પ્રકારે કહી રહ્યા છે, આ શું માનો છો? ખૂબ સારી વાત કરી છે દાદાએ. આપનું શું માનવું છે? માત્ર ને માત્ર ઓફિસમાં બેસી રહેવું છે આ લોકોને? સાહેબ માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને નિર્ણયો લેવાથી સુખાકારી સિનિયર સિટીઝન નથી આવતી. અત્યારે એવા નિયમો કાઢ્યા છે કે જે 10 વર્ષના મેમ્બર્સ હતા, 10 વર્ષ એના પૂરા થાય તો ફરી પાછું એણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું. હવે અત્યારે તો બધાને જ શું કહેવાય, બધાને ડાયાબિટીસ હોય, સુગર હોય, બધાને આવવાનું જ છે, બીપીને બધાને આવવાનું જ છે. તો ક્યારેય એ માણસ સ્વિમર બનવાનો જ નથી. સ્વિમર હોય છતાંય પણ ફરી પાછો એને મેડિકલ ટેસ્ટ આપવાનો, ફરી પાછો એને ત્યાં લેન્થ મારવાની અને સ્વિમરનો ટેસ્ટ આપવાનો. શું 10 વર્ષ પૂરા થાય છે એટલે શું સ્વિમિંગ ભૂલી જાય છે? અમે રેગ્યુલર આવતા હોય ને આજે પૂરો થઈ ગયો તો શું આવતીકાલે મારે
ભૂલી જવાનું છું સ્વિમિંગમાં નથી આવડવાનું છે તો ફરી પાછું મારે ફરી ટેસ્ટ આપવાનો. આ બધી એમને કોણ એમના ઓફિસમાં એસી ઓફિસમાં બેઠા બેઠા અમને સુવિધાઓ ખબર પડતી નથી. આ બધું સમજવું જોઈએ કે અત્યારે બધા જે સુગર કોને નથી હોય, જેટલા આટલામાંથી જોશો તો 99% બધાને સુગર હશે, બધાને બીપી હશે. તો એ તો રહેવાનું છે. સિનિયર સિટીઝન્સ એમને સારી એક્સરસાઇઝ મળે એ માટે તો સ્વિમિંગ પુલમાં આવતા હોઈએ, તો એ બધા થોડાક નિયમોમાં થોડી હળવાશ હોવી જોઈએ. પણ હવે 10 વર્ષે તો અત્યારે એક જ વર્ષ માટે એન્યુઅલ અમને આપ્યું છે, તો હવે બધું વર્ષે વળી પાછું અમારે ફરી પાછો ટેસ્ટ આપવાનો, ફરી પાછા મેડિકલ ફોર્મ ભરવાના, આ બધું નીકળી જવું જોઈએ. ફરી 10 વર્ષ ફરી 10 વર્ષનું તમે અમને ફરી રિન્યુઅલ કરી આપો ને, કેમ નથી આપતા? આ બધું અત્યારે નિયમો કાઢ્યા છે પણ ખબર નહીં ક્યાં કાઢ્યા છે, પાસ સ્ટેન્ડિંગમાં પાસ થયા છે કે નહીં ખબર નથી. બિલકુલ, આપ જુઓ કે તમામ સ્વિમરો કહી રહ્યા છે કે સિનિયર સિટીઝનો છે. આપ જુઓ કે લાલબાગ સ્વિમિંગ પુલની આ દયનીય હાલત છે એટલા માટે છે કે આ તમામ જે સ્વિમરો છે તે પોતે હેરાન અનુભવી રહ્યા છે. હવે આ પ્રકારની અતુલભાઈ શું કહેશો? આ તમામ સિનિયર સિટીઝનોની લાઇનમાં છે, શું માનવું છે? જે નિયમો છે ચેન્જીસ થવા જોઈએ, પાણીનો પ્રશ્ન છે સોલ્વ થવો જોઈએ, કારણ કે લાલબાગ સ્વિમિંગ પુલ કદાચ આખું દક્ષિણ વિભાગ અહીંયા આવતું હોય છે. જે રીતના સિનિયર સિટીઝનોની માંગ છે એમને મને જાણ કરી, એના પછી મીડિયાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર નવા આવ્યા છે, મેયર, ચેરમેન તમામને વિનંતી કરું છું કે આ સિનિયર સિટીઝન છે, વડોદરા શહેરના રહેવાસી છે, અને આટલી બધી જો સમસ્યા પડતી હોય તો તમે સ્વિમિંગ પુલ ચલાવો છો, ફી લો છો, તો કયા કારણથી એટલું બધું તમે કરો છો? તો ક્યાંક ને ક્યાંક જે સિનિયર સિટીઝનની તકલીફ છે વહેલામાં વહેલી તકે દૂર થાય. અને જો કઈ હદે સમસ્યા છે, સાથે હમણાં આપણે હરણી બોટ કાંડ થયા પછી કોર્પોરેશને જાહેરાત કરેલી કે બાળકોને આપણે મફત સ્વિમિંગ કરાવીશું. કોઈ જગ્યાએ બાળકોને મફત કે 10 રૂપિયામાં સ્વિમિંગ કરાવતા પણ નથી. એટલે ક્યાંક ઠાલા વચનો આપીને વડોદરા શહેરની જનતાને જ્યારે ગુમરાહ કરી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર સાહેબ અને કમિશનર સાહેબને વિનંતી છે કે તમામ સ્વિમિંગ પુલોનું ચેકિંગ કરવામાં આવે, જે પણ તકલીફો હોય એ દૂર કરવામાં આવે, અને બાળકોને જે મફત સ્વિમિંગ શીખવાના હતા એની પણ ચર્ચા કરવામાં આવે તેવી માંગ છે. શું માનો છો હવે ક્યાં સુધી આ જે નિયમો છે તેમાં સુધારો છે? કારણ કે સિનિયર સિટીઝન પોતાના શરીર ફિટનેસની વાત છે, અને માનનીય પ્રધાનમંત્રી પણ કહે છે કે ફિટનેસ આરોગ્ય આપણે કસરત કરતું રહેવું જોઈએ, તો પછી આ લોકોને તકલીફ પડી રહી છે. જે રીતના આરોગ્યને તકલીફ ના પડે, આરોગ્ય જળવાય રહે તેના માટે લોકો સ્વિમિંગ કરતા હોય છે, સાથે કસરત પણ કરતા હોય છે. પણ મહત્વનું સ્વિમિંગ છે, અને સ્વિમિંગમાં જો અમને તકલીફો પડતી હોય તો વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેરમાં સ્વિમિંગ પુલ એક તો ઓછા છે એમાં પણ તકલીફો છે, તો વડોદરા મહાનગરપાલિકા તમામ સ્વિમિંગ પુલને ધ્યાન આપવું જોઈએ. અને હાલ લાલબાગ સ્વિમિંગ પુલ જે છે આટલી બધી તકલીફો વચ્ચે પણ જે સિનિયર સિટીઝન છે સ્વિમિંગ કરી રહ્યા છે, પરંતુ જોઈએ તકલીફો દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. બિલકુલ, હવે સામાજિક કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે તકલીફો દૂર કરવી જોઈએ, પરંતુ હવે આ લાલબાગ સ્વિમિંગ પુલ જે છે આ તમામ સ્વિમરો જે સિનિયર સિટીઝનો છે પોતાને સ્વાસ્થ્ય સારું રહે તે માટે અહીંયા આવતા હોય છે, પરંતુ હવે આ પાલિકા જે પોતાના નિયમો બનાવ્યા છે આ સ્વિમિંગ પુલ માટેના, સાથે અંદર જે પાણીનો પ્રશ્ન છે હવે ક્યારે સોલ્વ થાય? અગાઉ અનેક વખત આ લાલબાગ સ્વિમિંગ પુલ વિવાદમાં રહી ચૂક્યું છે, ઘણી પરેશાનીઓ પણ સામે આવી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું આ પાલિકા આ ક્યારે સુધરે છે અને આ નિયમો ક્યારે ચેન્જીસ કરે છે, અને આ તમામ સ્વિમરોની જે મુશ્કેલીઓ છે તેનું સમાધાન ક્યારે આવે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.